हेलो मित्रों, वेलकम बेक टू माय चैनल लाइफ विथ नेहा। तो आज આપણે યમી ટેસ્ટી પુલાવ અને સાથે ટામેટાની ચટણી બનાવવાના છીએ। તો એની રેસીપી જોઈશું। તો સૌથી પહેલાં જણાવી દઉં કે આ જે સ્ટ્રીટ ફૂડ છે તે મુંબઈ અને સુરતનું સૌથી ફેમસ સ્ટ્રીટ ફૂડ માનવામાં આવે છે અને લોકો આ ખાવું બહુ જ પ્રિફર કરે છે। એના માટે અહીંયા આપણે ચોખા લીધા છે, જે બાસમતી રાઈસ હોય છે એ જ લેવાના છે આપણે। એનાથી પુલાવ જે છે બહુ જ સરસ બને છે અને ખુલ્લો એકદમ મસ્ત ભાત બનીને તૈયાર થઈ જાય છે। તો અહીંયા આપણે આપણા ઘરે જેટલા પણ સદસ્ય હોય એટલા આપણે અહીંયા ચોખા લેવાના છે અને એને સરસ 7થી 8 વાર માટે ધોઈને સરસ મૂકી દેવાના છે। હવે એક મોટું તપેલું લઈશું અને એની અંદર આપણે પાણી ભરીને એની અંદર મીઠું એડ કરવાનું છે અને 2 થી 3 ચમચી જેટલું આપણે એની અંદર તેલ પણ એડ કરીશું। તેલ એડ કરવાથી શું થશે કે આની અંદર આપણે જે ભાત છે એ ઓસાવાના છે, એટલે ઓસાવીશું ત્યારે એકદમ ખુલ્લા બનશે અને એકબીજા જોડે ચોંટી નહીં જાય। તો આપણે એની અંદર અહીંયા ચકરી ફૂલ જે આવે છે એ અને તમાલપત્ર એડ કરવાના છે 2 અને સરસ મિક્સ કરીને પાણીને એક વખત ઉકળવા દઈશું। ઉકળી જાય ત્યારબાદ એની ફ્લેમ આપણે થોડીક ધીમી કરીને એની અંદર જે આપણે ભાત ધોઈને રાખ્યા હતા, ચોખા ધોઈને રાખ્યા હતા એ એડ કરી દેવાના છે અને એને સરસ રીતે મિક્સ કરી દઈશું અને સરસ બફાવા દઈશું જ્યાં સુધી આપણા જે ચોખા છે એ આ રીતે એકદમ ખુલ્લા અને મોટા મસ્ત થઈ જાય। અને બફાઈ ગયા છે તે પણ તમને બતાવી દઉં, જો એકદમ સોફ્ટ થઈ ગયા છે। તો બસ આ સ્ટેજ પર આપણે આપણા ચોખાનું જે પાણી છે એ આપણે અલગ કરી દઈશું અને ભાત આપણા અલગ કરી દેવાના છે। તો બસ આ રીતે જે અંદર ખડા મસાલા આપણે નાખેલા છે તે આપણે પછીથી આપણે એની અંદરથી અલગ કરી દેવાના જ્યારે આપણે પુલાવ બનાવતા હોઈએ એ વખતે। અને આની ઉપરથી આપણે થોડુંક ઠંડુ પાણી પણ એડ કરીશું જેથી આની જે કુકિંગ પ્રોસેસ હોય તે સ્ટોપ થઈ જાય અને અંદર ભાત જે છે બફાયા ન કરે, એટલા માટે આપણે ઠંડુ પાણી ઉપરથી એડ કરવાનું છે। હવે અહીંયા મેં થોડાક શાકભાજી લીધા છે તે પણ તમને બતાવી દઉં। કેપ્સિકમ છે, પછી ટામેટાં છે અને ફૂલગોબી એટલે ફ્લાવર આવે છે એ, ગાજર છે, સાથે આપણે વટાણા પણ લીધા છે 1 વાટકી જેટલા અને બટેકા પણ લીધા છે। હવે બટેકાને છે ને આપણે મોટા ચોપ કરવાના છે આ રીતે। એકદમ નાના ચોપ કરીશું તો તે સરસ ગળી જશે અને એના કરતાં આપણે મોટા એડ કરીશું તો એનો ચંક્સ રહેશે। તો બસ એટલે આપણે મોટા ચોપ કર્યા છે। હવે વટાણા અને બટેકા બંનેને સાથે આપણે એક તપેલીમાં લઈને પાણી ગરમ કરીને એની અંદર બાફી લેવાના છે। આમ તો તમે બાફેલા બટેકા પણ એડ કરી શકો છો, પણ એ વખતે શું થશે કે બટેકા થોડાક વધારે જ બફાઈ જશે, એના કરતાં વટાણા બી જોડે બફાય અને બટેકા પણ જોડે બફાશે તો એક જ સરખા બફાશે। તો હવે આપણે એની સાઈડ પર કરી લઈશું અને એક મોટી કઢાઈ મૂકી દેવાની છે, એની અંદર આપણે ઘી એડ કરીશું અને ઘી એડ કર્યા બાદ એની અંદર આપણે પનીરના ટુકડા લીધા છે। અહીંયા 100 ગ્રામ જેટલું પનીર લેવાનું છે અને એને ડાઈસ કટ કરી લેવાનું છે। તેને આપણે સરસ રીતે રોસ્ટ કરી લેવાનું છે, બધી બાજુથી થોડોક બ્રાઉનિશ કલર આવી જાય ને એટલું રોસ્ટ કરીને એને નીકાળી દઈશું। અને સેમ કઢાઈમાં આપણે 3 થી 4 ચમચી જેટલું આપણે તેલ એડ કરીને, તેલ ગરમ થઈ ગયું જશે ઓલરેડી કેમ કે આપણી કઢાઈ ગરમ હતી, એટલે આની અંદર હિંગ એડ કરીને સૌથી પહેલાં આપણે ડુંગળી એડ કરવાની છે। હવે ડુંગળીને છે ને થોડીક પકાતા વાર લાગે, થોડીક કાચી રહી જશે તો પછી એનો ટેસ્ટ સારો નહીં આવે, એટલે પિંક થઈ જાય ત્યાં સુધી આપણે એને સાંતળી લેવાની છે અને પછી એની અંદર આપણે ગાજર એડ કરવાનું છે। ગાજરને પણ ડાઈસ કટ કર્યા છે અને કેપ્સિકમને પણ ડાઈસ કટ કર્યા છે એ પણ એડ કરી દઈશું અને ફ્લાવર એટલે ફૂલગોબી જે હોય છે એ પણ આપણે એની અંદર એડ કરી દેવાની છે। એને આપણે નાની આપણે કળીઓ લીધી છે, એની મોટા કળા નથી લેવાના, નહીંતર એ કોઈને ભાવશે નહીં અને નાનું હશે ને તો એક બાઇટમાં તમે ખાઈ શકો એટલું। તો બસ આટલી આપણે 4 સબ્જીઓને પહેલાં સરસ રીતે સાંતળી લઈશું અને જે આપણે ફૂલગોબી એડ કરી છે એને થોડુંક વાર લાગશે એની પ્રોસેસ થતાં, એટલે આપણે એને ઢાંકીને કૂક થવા દેવી પડશે। પણ એ પહેલાં આપણે સરસ રીતે પકાઈ જાય એટલે એના માટે થોડુંક મીઠું એડ કરી દઈશું। મીઠાથી સરસ રીતે સબ્જીઓ જે છે એ કૂક પણ થઈ જશે અને આપણે ઓલરેડી જે ભાત બનાવ્યા હતા, ઓસાવ્યા હતા એની અંદર તો આપણે મીઠું એડ કર્યું જ હતું, એટલે એમાં એડ નથી કરવાનું, ખાલી આપણે સબ્જીઓના પ્રમાણનું જ આપણે મીઠું એડ કરીશું અને પછી એને ઢાંકીને સરસ કૂક થવા દઈશું। થોડીક વાર થાય 2 મિનિટ એટલે આપણે એને ખોલીને ચેક કરી લઈશું। જો સરસ રીતે આપણી સબ્જીઓ મસ્ત પકી ગઈ હોય, એક વખત આપણે જે ફૂલગોબી છે એને કટ કરીને જોઈ લેવાનું, જો કટ થતી હોય ઇઝીલી તો એ સરસ કૂક થઈ ગઈ હશે। ત્યારબાદ એની અંદર આપણે ટામેટાં એડ કરીશું। હવે ટામેટાં જે છે ને એનો આપણે બીવાળો ભાગ નથી લેવાનો, એનો ખાલી હાર્ડ પાર્ટ લેવાનો છે, એટલે ટામેટાં જ્યારે પણ ચૂઝ કરો તો જો કાઠા ટામેટાં હોય એ જ એડ કરવાના। તો એની સાથે જ આપણે જે વટાણા અને બટેકાને બોઇલ કર્યા હતા એ પણ એડ કરી દઈશું અને એને પણ સરસ રીતે સાંતળી લેવાનું છે। હવે ટામેટાને પછીથી એટલા માટે એડ કર્યા કે એને આપણે વધારે કૂક કરવાના હોતા નથી
અને જે વટાણા અને બટેકા છે એ તો ઓલરેડી કુકડ જ છે. એ વખતે બસ આપણે એડ કર્યા પછી એની અંદર મસાલા કરી દેવાના છે. હળદર પાવડર એડ કરીશું અને લાલ મરચું પાવડર એડ કરીશું. બહુ જ બેઝિક મસાલા છે. એની અંદર આપણે કોઈ ખાસ મસાલા પણ એડ નથી કરતા. અને હવે આપણે એની અંદર મરચું જે હોય છે, લાલ મરચું, જે આપણે શિયાળામાં બહુ જ મસ્ત મળતું હોય છે, તો એની આપણે ઘરે પેસ્ટ બનાવીને રેડી રાખીએ છીએ. તો એ પેસ્ટ આપણે એડ કરી દેવાનું છે. એની અંદર આપણે કોઈ જ બીજી વસ્તુ એડ નથી કરતા, ખાલી એકલા સાદા મરચાં અને થોડુંક એની અંદર મીઠું એડ કરીએ છીએ. બસ એટલી પેસ્ટ એડ કરી દઈશું અને એનાથી કલર પણ બહુ જ બેસ્ટ આવે છે. તો તમે જોઈ શકો છો આપણે પેસ્ટ એડ કર્યા પછી આપણી સબ્જીઓમાં કેટલો મસ્ત લાલ કલર આવી ગયો છે. તો આ લાલ મરચાંની ચટણીની રેસીપી જોઈએ તમારે તો જરૂરથી કમેન્ટ કરજો. અમે તમારી માટે નેક્સ્ટ ટાઈમ જરૂરથી શેર કરીશું. હવે એની અંદર આપણે પુલાવનો મસાલો એડ કરીશું. જો પુલાવનો મસાલો હોય તો એ એડ કરી શકો છો, નહીં તો તમે ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો પણ એડ કરી શકો છો. આપણે અહીંયા પુલાવનો મસાલો એડ કર્યો છે અને સરસ મિક્સ કરી લીધું છે. આ સ્ટેજ પર એકદમ મસ્ત મસાલા જે છે એ સબ્જીઓ સાથે કૂક થઈ જાય ત્યારબાદ એની અંદર આપણે જે ભાત ઓસાવ્યા હતા એને આપણે એડ કરી દેવાના છે. તો તમે જોઈ શકો છો આપણા જે ભાત બન્યા છે એ કેટલા મસ્ત ખુલ્લા ખુલ્લા બન્યા છે. તો આ જ રીતે આપણે ભાત બનાવીશું. બહુ જ મસ્ત બને છે. તમે આપણે કુકરમાં બનાવીએ છીએ એ રીતે પણ બનાવી શકો છો, પણ એમાં શું થશે કે આવા છૂટા છૂટા નહીં બને, એ ચોટેલા ભાત બનશે તમારા. તો બસ આપણે જે અંદર ખડા મસાલા આવતા જાય એ બધા આપણે નીકાળીને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે પુલાવને શાકભાજી સાથે. તો આ પુલાવની રેસીપી એકદમ ઇઝી હતી ને મિત્રો, તો તમે લોકોને ગમી કે ન ગમી કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને તમારી સાથે આવી જ નવી રેસીપીઝ અમે લાવતા રહીશું. તો તમે હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય લાઈફ વિથ નેહાને તો જરૂરથી કરી દેજો. અને તમારે પણ કોઈ રેસીપી જોઈએ તો કહેજો. અને જે આપણે પનીર રોસ્ટ કર્યું હતું એને આપણે એકદમ લાસ્ટમાં એડ કરી દેવાનું છે. તો જોઈ શકો છો આપણે પનીર કેવું સોતે કર્યું હતું. એકદમ વ્હાઈટ જ રાખવાનું છે, ખાલી થોડોક બ્રાઉનિશ હ્યુ આવી જાય એટલું જ આપણે એને કૂક કરવાનું છે. તો આપણો અહીંયા પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે. એની ઉપરથી આપણે ડેકોરેટ કરી લઈશું ધાણાથી, એટલે મતલબ ગાર્નિશ કરી દઈશું. તો અહીંયા આપણે બહુ બધા લીલા ધાણા નાખવાના છે. એનો સ્વાદ બહુ જ મસ્ત આવે છે અને ખાવામાં જરૂર ઉપયોગ લેવા જોઈએ. બસ પુલાવ તૈયાર થઈ ગયો છે. હવે ચટણી બનાવીશું. તો ચટણી માટે અહીંયા આપણે ટામેટાને રફલી ચોપ કરી લીધેલા છે. એને આપણે મિક્સર જારની અંદર લઈ લેવાના છે અને એકદમ મસ્ત એને બારીક પેસ્ટ બનાવી દેવાની છે. એટલું સરસ પેસ્ટ બનાવીશું આપણે કે આની અંદર જે ચંક્સ છે એ બિલકુલ ન રહી જવા જોઈએ અને જે એનું છાલ હોય છે તે પણ સરસ રીતે પીસાઈ જવી જોઈએ. તો જો આ મસ્ત આપણે ટામેટાની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આ કઢાઈ લઈશું અને કઢાઈની અંદર આપણે તેલ એડ કરવાનું છે. તો તેલ થોડુંક વધારે માત્રામાં રાખવાનું છે, 3 ચમચા જેટલું રાખીશું. એટલે આપણે તરી જેવું બનાવવાનું છે ટામેટાની, તો બહુ જ મસ્ત બનશે તેલથી. અને તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે જીરું મસળીને થોડુંક એડ કરીશું. સાથે આપણે થોડીક હિંગ એડ કરવાની છે, ચપટી જેટલી. અને ત્યારબાદ આપણે જે ચટણી લાલ મરચાંની આપણે પુલાવમાં એડ કરી હતી એ જ લાલ મરચાંની ચટણી આપણે આની અંદર પણ 2 ચમચી એડ કરીશું. અને લાલ મરચું પાવડર પણ 2 ચમચી જેટલું એડ કરી દેવાનું છે. તીખું નથી, આ ફીકું આવે છે એ વાળું લાલ મરચું લીધું છે. તમે તીખું પણ એડ કરી શકો છો. અને ત્યારબાદ ફટાફટથી આપણે એની અંદર ટામેટાની પ્યુરી એડ કરી દેવાની છે. જો થોડીક પણ વાર થશે તો મરચું જે છે એ બળી પણ શકે છે. એટલે લાલ મરચું પાવડરને બધું નાખ્યા પછી ફટાફટ પેસ્ટ એડ કરી દેવાની આપણી પ્યુરી જે છે ટામેટાની એ, અને સરસ એને મિક્સ કરી દેવાનું છે. અને આની અંદર પણ મસાલામાં બહુ જ બેઝિક વસ્તુ જાય છે. તો થોડોક હળદર પાવડર એડ કરીશું. હળદર પાવડરથી છે ને આપણો જે લાલ મરચું પાવડરનો રંગ હોય મસ્ત ઉભરીને આવે છે, એટલે એ જરૂર એડ કરજો. અને ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેવાનું છે. બસ આટલાથી જ આપણી ટામેટાની ચટણી એટલી બેસ્ટ બને છે અને પુલાવ જોડે તમે ખાશો તો તમને લોકોને ડેફિનેટલી મોજ પડી જવાની છે. તો આપણી ચટણી પણ તૈયાર છે અને પુલાવ પણ તૈયાર થઈ ગયો છે. ચટણીને થોડીક આપણે ઉકળવા દેવાની છે, જેટલી જે ટામેટાની કચાશ જે છે એ બધી નીકળી જાય અને સરસ એનો ટેસ્ટ આવી જશે. તો બસ આ રીતે આપણે આ સ્ટેજ પર આપણે ચટણી બંધ કરી દઈશું અને આપણે સર્વ કરી લઈશું. તો કેવી લાગી મારી રેસીપી તે તમને લોકોને જરૂરથી જણાવજો. અને આવી રેસીપીઝ માટે અને લાઈવ આપણે રેસીપીઝ પણ બનાવીશું, તો એના માટે તમે લોકો કમેન્ટ કરીને જરૂરથી અમને જણાવજો કે તમારે લાઈવમાં કઈ રેસીપીઝ જોવી છે. તો આ આપણો પુલાવ અને ચટણી તો તૈયાર થઈ ગયું છે. મળીશું તમને લોકોને નવા વિડીયોમાં નવા રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.